જેટલું માથું દુખે છે મારું ક્યારનું. તબિયત સારી નથી જરાક પણ મારે દવા લાવવા જવું પડશે. હા તો આરામથી બેઠા છે બા. હા શાક સુધારી દો ને, અને આ પતી જાય ને પછી કચરો વારવાનો બાકી છે, એક પતાવી દેજો ને. ફાલ્ગુની વહુ, તમને ખબર છે ને કે 2 દિવસથી મારી તબિયત નથી સારી, તે છતાં પણ તમે મને આટલું બધું કામ સોંપો છો. બા તબિયત સારી હોય કે નહીં સારી હોય, કામ તો કરવું જ પડે ને. આ મારી તબિયત નહીં સારી હોય તો પણ હું પણ નથી કામ કરતી. તમારી તબિયત સારી નથી હોતી ને તો હું તમને આરામ કરવા દઉં છું, હું કરી લઉં છું બધા કામ. પણ આ તો તમે મારી પાસે એક કામ કરું એટલે તરત જ બીજું કામ સોંપી દો, બીજું પૂરું કરું એટલે તરત જ ત્રીજું કામ સોંપી દો. હા તો બા અત્યારે તમે હાથ પગ ચલાવશો ને તો તમારા હાથ પગ સારા રહેશે. આમ તમે આરામ કર્યા કરશો ને તો હાથ પગમાં કાટ લાગી જશે. એટલે તો હું તમને કામ આપું છું કે થોડું કામ કરતા રહો તો શરીર સારું રહે. જો હું સારી હોઉં છું ને તો હું કામ કરું જ છું, પણ મારી તબિયત નથી સારી હમણાં, એટલે મારાથી શાક નહીં સમારાશે. હાલો તમે જ કરો, હું પછી તબિયત મારી જ્યારે સારી થશે ને ત્યારે બધું કામ કરીશ. બા આ શાક સમારવામાં કઈ આપણે મોટો પહાડ નથી તોડવાનો. તમે તો એવી વાત કરો છો કે મેં તમને પહાડ તોડવાનું કીધું હોય. આટલું શાક સમારી આપો તો હું મારે બીજા 2 કામ પતતા થાય, હજી રોટલા ઘડવાના છે. હા તો શું થયું, 2 રોટલા તો ઘડવાના હોય છે, એમાં ક્યાં મોટી મોટી દાળ મારવાની છે. 2 રોટલા તો તમને જોઈતા હોય, 2 રોટલા રોનકના ને 1 મારો, તો 2 રોટલા કરવાના હોય ને. એ સિવાય બીજા કામ નહીં હોય, મારે વાસણ ઘસવાના છે, હજી કપડાં પડ્યા છે, તો એ બધું કોણ કરશે? એટલે તમે હવે મારા રોટલા પણ ગણો છો કે હું કેટલા રોટલા ખાઉં છું? હું ગણતી નથી. આ તો તમે 2 રોટલાની વાત કરી એટલે તમને વાત કરું છું. જુઓ મારું માથું હમણાં બહુ સખત રીતે દુખી રહ્યું છે. મને દવાનું કંઈ પૂછવાનું કે ડૉક્ટરને ત્યાં લઈ જવાનું એવી બધી તો તમે વાત જ નથી કરતા, ને ઉપરથી તમે મારી સામે આટલા બધા ઘાટા પાડીને બોલો છો. ઘાટા નથી પાડતી બા, મારો અવાજ જ જરાક મોટો છે, ખબર નથી તમને? હું રોનક સાથે વાત કરું તો તમે કેટલી વાર પૂછો છો કે શું થયું શું થયું. થયું કઈ નહીં હોય, મારો અવાજ જ એવો છે. આ શાકભાજી સુધારી દો અને પછી મેં તમને પેલું બીજું શું કામ કીધું હતું? ઝાડુ વાળવાનું. હા એ પતાવી દેજો, એટલે હું છે ને પેલું કપડાનું ને વાસણનું પતાવી દઉં થોડું. હું શાક તો તને સુધારી આપીશ, પણ હું છે ને ઝાડુ નથી વાળવાની. હવે તમને શાક સુધારવાનું કીધું તો હવે ઝાડુ વાળવાની ના પાડો છો. તમે તો રોજ ને રોજ કંઈક ને કંઈક બહાના કર્યા કરો છો. આજે માથું દુખે ને કાલે કમર દુખે ને પછી પગ દુખે છે. મારે માથું દુખે કમર દુખે પગ દુખે છે, હું સુઈ જાઉં લાંબી થઈને. તમારી ઉંમર કેટલી છે બેટા, અને મારી ઉંમર કેટલી છે? હવે ઉંમર વચ્ચે આવી ગઈ. હા તો ઉંમરમાં તફાવત હોય ને. બા તમે લોકોએ તો છે ને અસલના ઘી ખાધેલા છે. અમારા જમાનામાં ક્યાં સારું ઘી આવે, મિલાવટ વાળું ઘી હોય. અમારા કરતા તમારી જાત સારી ચાલે. અસલના ઘી ખાધા છે ને એટલે જ અત્યાર સુધી ટક્યા છે અમે. હા એનો મતલબ એ નથી કે અમારે ઘસાયા જ કરવાનું. લો કરો કામ થતું હોય તો, નહીં તો રહેવા દો. ઘરના કામ કરવામાં ઘસાવા જેવી વાત શું આવી? ઘરના કામ તો બધાય જ કરવા પડે. અત્યારે હું જ કહું કે હું મારી જાત ઘસ્યા કરું છું તો તમે મને એમ કહેશો કે હા તું આરામ કર? તમે જાઓ, હું કરી નાખીશ. હા તમે આરામ કરો, જાઓ. હા હું આજે બધું કામ કરી નાખીશ. મારાથી તમારી સાથે આ બધી દલીલ થતી નથી ને બધું નથી થતું. તમે જાઓ. એટલે તમે વાસણ ને કપડાં? હા બધું જ હું કરી નાખીશ, તમે જઈને આરામ કરો. હા જાઓ. તમે કેટલા સારા છો બા, તમે મને આટલું બધું સમજો છો. કઈ નહીં, ચાલો તો હું થોડી વાર આરામ કરી દઉં. હા જાઓ, હા આરામ કરી લો. આરામ કરવા છે, શરમ નામની વસ્તુ જ નથી ને જરાક પણ. દેવેન, હા હું શું કહું તમને કે તે હજી ક્યાં કઈ મને કીધું છે? હા, તમને એવું નથી લાગતું કે આપણે આમ નોખા થઈને થોડું ખોટું કર્યું હોય એવું? હે, તને ક્યાં એવું લાગે છે કે આપણે નોખા ચાઈ કઈ ખોટું કર્યું છે? ખોટું જ કહેવાય ને. આવી રીતના બાથી અલગ થઈ જવું ખોટી જ વાત છે ને. બરાબર છે. આવી રીતે બાથી અલગ થઈ જાવ જો ખોટી વાત હોય તો તું મને ઈ કે તું પ્રેગ્નેન્ટ છો, છતાં ઘરમાં તારી કેવું વર્તન થતું તું એ તને ખબર છે ને? આ ઘરના બધા કામ તારી પાસે મારા બા કરાવતા હતા, તો એ વાત ખોટી છે કે નહીં? સમજ્યા? હાલો ને કે એ ખોટું છે, કેમ કે આ હાલતમાં માયનું કે કામ કરવું એ સારું છે. આ ડોક્ટરો કસરત કરવાનું કહે છે, પણ આટલું બધું ન હોય. પણ તોય આપણે આ વાતને આટલી બધી મન ઉપર નહોતી લેવી. તારે જે બોલવું એ બોલ, પણ એટલે અહીંયા જે આપણે અલગ થયા છે ને બધી વાત બધું બરાબર છે. તમને લાગે આ બીજા બધા હું વિચાર કરશે? વિચારો તો.
કોણ બીજા બધા એટલે આ સમાજ કુટુંબ હગાવાલાને એ ખબર બધાનું પડશે. વિચારું કે હું તારું વિચારું? પણ તોય આપણે સમાજમાં રહીને વાત કરે. જો તને વાંધો ન હોય, ઘરના કામ બધા કરી શકતી હોય તો પણ તાર કાલ પાછા ભેગા થઈ જાય. તો પણ ભેગું થાવું તું તો નોકું કરવા થાવું તું. મેં તમને પહેલાય ના પાડી હતી. તું મને આડા આવડા રસ્તે નો ચડાવ્યો. મેં જે રસ્તો પકડ્યો છે બરોબર છે, આ અલગ થઈ ગયા ને બહુ બરાબર કર્યું છે. હવે એને ખબર પડશે જ્યારે એકલું કામ કરવું પડશે ને, અડધા કામ ઉપર તું કરતી કામ, હવે એને કામ કરવું પડશે ને જે કામ તું કરતી, ત્યારે એને ખબર પડશે કે બિચારી પાસે બે કામ ઓછા કરાવ્યો ને તો એ અહીંયા હોત. એ તો હવા થાશે તમારી. આ ભાભી હતા તોય બાની ટેવ જ એવી હતી. ભાભીને કાંઈ ન કે, અંધુય મને કે કરે. અને હું કાંઈ કે કહું ને તો એમ કે હા તું કાંઈ નવી નવાઈની થોડી ગર્ભવતી થઈ છે. હા અમે તે થેલા જ હતા. અમે અમારા જમાનામાં હંધુય કરેલું જ છે. આ તને તો એમ છે કે જાણે હું પહેલી વહેલી થઈશું એવા નાટકો કરે. આ વિચારો છે ને, આ વિચારો એ જ પહેલા તો ન હાલે. પણ હવે આ જૂના જમાનાનો જે વિચારો છે એ ઘૂસી ગયેલા છે, કેમ બહાર કાઢવા? હા પણ છતાંય હા કુટુંબમાં ને એમાં ખબર પડશે ને તો બહુ ખરાબ લાગશે. અરે આપણે એકલા રહીને શું કરશું હે? હા આવનાર બાળકને હું સલાહ શિખામણ આપશું હે? હું સંસ્કાર આપશું? તમે જ કહો. એટલે તને શું લાગે છે ઈ ઘરે રહેવાથી સલાહ સંસ્કાર ને સૂચનો બધું મળશે? દેવેન વાતું થાય એકલા છોકરા ઉછેર કરવા સલાહ આપી આ બધું વડીલો હારે રહેતા હોય એમ તો કેને પણ તું સીધું કે તને તકલીફ છે મને એની તકલીફ હોય તો હું તો એકલા રે તો શું છે? આ છોકરાને હાસવું એની કાળજી રાખવી તારથી એકલાથી ન થાય. હું એમ નથી કહેતી તો? કે મારાથી હચવાય નહીં, કાળજી ન રખાય, પણ દાદા દાદી હોય ને તો ફેર પડે ઘણો. હા ભાઈ ભાભી હોય તો ફેર પડે. આ ઘરમાં પરિવાર હારે છોકરું મોટું થયું હોય ને તો એને એકલવાયું ન લાગે. બરાબર છે. અને અહીંયા એને એકલવાયું લાગશે એમ ને? આ તો ભલે લાગતું, બરાબર છે. મેં જે બધું કર્યું છે બરાબર છે, આમાં ક્યાંય ફરવાનું થતું નથી. બીજું કઈ કામ હોય તો બોલ. નિર્ણય પાકો જ છે. હા, અને હવે મોઢું લટકાડવાની જરૂર નથી. સ્માઈલ આપો. અને તને કહી દઉં છું હા કે હવે પછી કોઈ અહીંયા ભેગું રહેવાની વાત કરે ને તો એ રાજી થઈને મને કહેવા ન આવતી. મને રમીલા માસીએ જ કીધું તું એ કે તમે આ ખોટું કર્યું છે. રમીલા માસીને 3 વાર ખૂણામાં લઈને સમજાવતા કે હવે નો વાત કરતા, હવે નો વાત કરતા. પણ એને શું છે પણ આપણા ઘરની? પણ એને હાસુ જ કીધું છે. હા શું? જા વઈ જા, રમીલા બેન ના ઘરે વઈ જા તું, જા. માસી થાય. આઈ માસી જુઓ હવે એને કીધું તું કે તું વાત કરજે તારી રીતે દેવેનને. તે મેં કીધું વિચાર કર્યો કે હું વાત કરું એમ, બીજું કઈ નહીં. પ્રેમથી આને વાત. વિચાર કર્યો નો કહેવાય, અને કહી દીધું કહેવાય. તું હવે છે ને આ ટોપિક ઉપર હવે બીજી વાર આપણે વાત નહીં કરી, બરાબર છે? પણ દેવેન થોડોક તો વિચાર કરો. કોઈ દી મારી વાત નથી માનતા. ભગવાન, ચક્કર ને એવું આવે છે તો પણ મારે કામ કરવું પડે છે. શું કરવું હવે? હું કોને કહેવા જાઉં બધી વાત મારી? વાસણો મંજાઈ જાય, પછી મારે કચરા વાળવાના છે, આખી ઓસરી પણ વાળવાની છે, બધું જ કરવાનું છે. કામ પતતા જ નથી, કોણ જાણે કેમ. એ બા, આ બધું તમારી તબિયત ખરાબ છે ને, આરામ કરો. તો કામ તો ફાલ્ગુની કરી નાખશે. તમે ખોટો આવો જીવ ન રાખો, કામ બધું પતી જાય. તમે જઈને આરામ કરો. હાલો રેવા દે ને બેટા, ખાલી નકામો પાછો કકલાટ થશે ઘરની અંદર, અને ફાલ્ગુની વહુ પાછું મને નહીં બોલવાનું બોલશે. અરે કોઈ કકડાટ નહીં કરે. મેં એને કીધું તું કે તમારી પાસે કામ નથી કરાવવાનું, તો પછી તમને કાંઈ ન કહે. રેવા દે, મારા લીધે જો ઘરમાં ઝઘડા થાય ને બેટા, એ મને પસંદ નથી. એટલે ફાલ્ગુનીએ કંઈ કીધું તમને પાછું? ફાલ્ગુની તો બોલે જ છે ને બેટા, ક્યાં બોલવાનું કંઈ બાકી રાખે જ છે. કેટલું બધું બોલી ગઈ મને. તમારે તો બેસીને કામ કરવાનું પણ નથી ફાવતું, તમને તો આ પણ કામ કરવાનું નથી ફાવતું, પેલું પણ કામ કરવાનું નથી ફાવતું. બેટા હવે મારી ઉંમર થઈ છે, હું તમારી જેટલી ઉંમર હતી ને મારી, ત્યારે હું કરી લેતી હતી કામ, બધા કામ કરતી હતી ઘરના. પણ હવે મારી પણ ઉંમર થઈ છે ને, મારી છે ને તબિયત બિલકુલ નથી સારી. મને છે ને આ થોડી વારે મને કામ કરું ને તો મને બેસવા જોઈએ.
મારા પગ મારા આ ઘૂંટણ બહુ દુખે છે, મારું માથું એટલું બધું સખત દુખી રહ્યું છે ને હમણાં કે તને કહેવાય એવું નથી. મેં ફાલ્ગુનીને વળીને કીધું તું કે બાની તબિયત બરાબર નથી એટલે એને આરામ કરવા દેજે. ડોક્ટર કાકાએ કીધું છે કે બાને છે ને થોડાક દિવસ આરામ કરાવો ને એટલે એને બધું સારું થઈ જાય. પણ આ ન માને. મને ખબર હતી કે એ આવું કરશે એટલે એને ના પાડીને ગયો તો કે તમારી પાસે કંઈ કામ ન કરાવે. તોય હું ગયો એટલે પાછી ચાલુ થઈ ગઈ ને. શું કરવાનું બેટા બોલ. હવે એ વ્યક્તિ સુધરવા જ નથી માંગતી તો આપણે શું કરી શકવાના છે બોલ. મોઢે રૂપાળા ને મનના કાળા. લોકો ગામમાં એમ કહે કે તમારી ઘરવાળી એટલે વાહ વાહ કેવી સરસ દેખાય, આહા હા હા રૂપ સુંદરી જેવી. પણ એને કોક આવીને કહે કે જો એનું મન તો જો, પોતાની હાહુને માની જગ્યાએ રાખવાની બદલે આવી રીતના કામવાળીની જેમ રાખે છે. આપણે એના બાપા અરે ક્યારે આવું વર્તન કર્યું? મારા સસરા આવે ને એટલે હું એને એક વસ્તુ ન કરવા દઉં અને એના ઘરે ક્યાં હોય ને તો હું એના કામે કરવા લાગુ. કારણ કે આપણને ખબર છે કે હવે એની ઉંમર થઈ ગઈ, બિચારાને કાંઈ કામ ન કહેવાય. કારણ કે હું છે ને એના બાપુજીને મારા બાપાની જેમ જ રાખું, બરાબર છે. હું એમ માનું કે એના બાપુજી મારા બાપુજી, પણ એને એવું નથી લાગતું કે મારી માને એ પોતાની માં માને. જો બેટા આ બધી જગ્યાએ આવું જોઈએ. બધાને એમ લાગે કે સાસુ ખરાબ, સાસુ એટલે ખરાબ જ હોય. સાસુ આમ જ કરે ને, સાસુ બહુ ત્રાસ આપે ને, સાસુ પેલું કરે ને, સાસુ ફલાણું કરે. પણ બેટા બધાને છે ને દીકરી બનવું છે, સારી વહુ કોઈને બનવું નથી. બસ સાસુ હવે બહુ આવું કરે તો પછી સાસુ બિચારી ક્યાં જાય? હવે કેવું તો પડે ને. અને કહીએ તો બધાને ખોટું લાગી જાય. હમણાં હું એને બે શબ્દ કહીશ ને એટલે એમ કહે કે બસ બાએ ચડામણી કરી દીધી એમને, બાના દીકરા થઈ જાઓ, માવડીઓને આવું ને તેવું ને આવી વાતું કરે, બરાબર છે. એટલે મારે તો કંઈ બોલવાનું નહીં. મારે મારી હગી માનો પક્ષ નહીં લેવાનો, બરાબર છે. મારી બૈરી એને ગમે તેમ હેરાન કરે ને તો મારે કંઈ બોલવાનું નહીં. મારે જોયા કરવાનું કે હા વાંધો નહીં, ભલે તું એને હેરાન કર. છોડ ને બેટા, જવા દે ને વાત. હવે શું કરી શકવાના? ના ના જવા તો નહીં દઉં. એને હું કહીશ તો ખરા જ. એને ભલે ખોટું લાગવું હોય તો લાગે, ને બહુ ખોટું લાગતું હોય ને તો જાય એને બાપાના ઘરે. અરે ના ના, આ શું બોલે છે તું? હા તો લે, વહુ બનીને રહેવું નથી તો અહીંયા રહીને કામ શું છે? ના ના, આપણાથી એવા ન થવાય. હા ભલે એ કંઈ પણ કરે, કંઈ પણ બોલે, આપણે કઈ એવી રીતે એની સાથે વર્તન ન કરાય. આપણાથી આપણા ઘરની વહુ છે, લક્ષ્મી કહેવાય આપણા ઘરની. આ બધી એની જવાબદારી છે. આ કામ એણે કરવાનું હોય, બરાબર છે. આ કામ તમારી પાસે કરાવે છે ને એ ખોટી વાત છે. ને ખોટી વાત હોય તો ખોટા ને ખોટું તો કેવું પડે. નહીતર તો એને એમ થાય કે હું જે કરું એ સાચું જ છે, બધું બરાબર, હું ગમે તે કરું, મને કોઈ કહેવાવાળું જ નથી. વધારે ફાટી પડશે. આજે તમારી પાસે આ બધું કામ કરાવે છે, કાલે નહીં ને ગમે તે કામ કરવાનું કહે તો આખા ઘરનું કામ એમ કહે કે તમે કરી નાખો તો શેઠાણી બનીને બેસી જાય ખાટલે. જો બેટા આ તો મારી તબિયત સારી નથી ને એટલે મારાથી નથી થતું. બાકી હું કામ કરું જ છું ને. અને કામ કરવામાં શું વાંધો? ઘરના કામ તો કરવાના છે આપણે. કરો ને કામ, હું ક્યાં ના પાડું છું. તમારી તબિયત સારી થઈ જાય પછી બે સાસુઓ મળીને કામ કરજો ને. મેં કોઈ દિવસ કાંઈ નથી કીધું. ફાલ્ગુની ભલે ને કંઈ તમને કામ ચિંતે તો મને એનાથી વાંધો નથી. મને વાંધો એટલો જ છે કે મારી માં બિચારી બીમાર છે, એને આરામ કરવાનું 2 દિવસ કીધું તો એનાથી ન સહન થયું એમ ને. વાત કરું હમણાં એની યારે. અરે હશે બેટા, રેવા દે ને. રોનક રોનક પણ છે ને ટ્રેક્ટર ચલાવવું છે પણ સાફ નથી કરવું કોઈ દિવસ. આવી ગયા? આ શું ધમાધમ કરો છો? તારા લીધે? મારા લીધે? હા, હું તમારું કામ ઓછું કરું છું ને મારા લીધે તમે ધમાધમ કરો છો એમ? આ કામ નહીં કરતો હાલશે વાંધો નહીં, પણ તારે જે કરવાનું છે એ કર ને તો વાંધો નહીં. એટલે મારે જે કરવાનું છે એ કરે એટલે મેં કયું કામ નહીં કર્યું? તું એ બાનું બતાવો. છે ને માન રાખ ને બાની આરે છે ને બોલવામાં જરાક ધ્યાન રાખ. ચાલો બાએ બધી વાત કરી દીધી દીકરાને એટલે આ દીકરા ઉપરાણું લેવા આવી ગયા. અચ્છા, એટલે તું કંઈ પણ કરે અને બા મને કહે તોય વાંધો એમ ને? તને બધુંય કરવાની છૂટ અને બાને બોલવાની એ મનાઈ એમ? બોલવાની મનાઈ નથી, પણ જે વાતમાં કઈ મતલબ નહીં હોય ને એ બોલવાની મનાઈ છે. મતલબ નહીં હોય એટલે? ફાલ્ગુની તને દેખાતું નથી કે હવે બાની ઉંમર થઈ ગઈ છે, એનાથી કામ નથી થાતું, એની તબિયત ખરાબ છે, બિચારા ખાટલે પડ્યા છે ને તોય તું ઊભા કરીને એને એમ કહે છો કે કામ તો કરવું જ પડશે એમ? આ દાદાગીરી નહીં? દાદાગીરી સાની? કેમ થોડું ઘણું કામ કરાવી દે તો શું થઈ જાય? અને મેં એમને બેઠા બેઠાના જ કામ આપ્યા છે ને, કઈ મેં એમને પહાડ તોડવાનો તો કીધો નતો? અરે એમની તબિયત નથી હારી, એનાથી નથી બેહાતું એટલે તો હુતા હતા, તો એને શોખ નથી કઈ થતો. અચ્છા, તો જ્યારે હેતલના સારા દિવસો જતા હતા એની તબિયત થોડી નરમ રહેતી હતી અને ડોક્ટરે આરામ કરવાનો કીધો હતો, ત્યારે બાએ તો એ બધો વિચાર નહોતો કર્યો કે એને આરામ કરાવીએ,
એને કઈ તકલીફ થતી હશે. હવે આપણે આવી રીતે કરવાનું છે કે આણે આમ કર્યું તો હું એનો બદલો લઉં? આપણે એવી રીતના હિસાબ કરવાના છે. અને જો એ બા છે આપણા વડીલ છે, બરાબર છે. હવે એનો સ્વભાવ છે ને આ ઉંમરે નહીં બદલાય. આપણે એના પ્રમાણે થોડુંક છે ને જતું કરવું પડે. બા જતું નહીં કરાવે, કારણ કે એની ઉંમર થઈ ગઈ, એને આખી જિંદગી કાઢી નાખી. હવે એને હું એમ ન કહું ને. હેતલ વખતે ત્યારે મેં બાને સમજાવવાની કોશિશ કરી હતી, પણ હવે એ લોકોને ખોટું લાગી ગયું દેવેનને ને એને, તો પછી એ લોકો એનો રસ્તો કરી લીધો, બરાબર. હા તો હું છે ને બાને કોઈ રીતે હેરાન નથી કરવા માંગતી. હું પણ બાને એ સમજાવવા જ માંગુ છું કે જ્યારે માણસની તબિયત ખરાબ હોય અને એને કામ માટે તકલીફ આપવામાં આવે કે બસ આ કામ તો તારે કરવાનું જ છે, ત્યારે શું અંદરથી થાય છે ને એ જ બતાવવા માંગુ છું. બીજું મારે કઈ બા સાથે બદલો નથી લેવો. હા તો એવી વાત થઈ કે તારે એને બતાવવું હોય કે મરીએ ત્યારે કેટલું દર્દ થાય, તો તું એને ચાકુ મારીશ? મારીને બતાવીશ કે જો આવું થાય? એટલે એને ભાન કરવા માટે કે આ રસ્તો છે, વાત કરીને પણ છે ને બધી વાત થાય. વાત થઈ જ ચૂકી છે. દેવેનભાઈએ પણ કરી હતી, હેતલે પણ કરી હતી, અને તમે પણ સમજાવી જ ચૂક્યા છો. હું અત્યારે દેવેનની ને હેતલની વાત જ નહોતો કરતો. એની વાત ક્યાંથી વચ્ચે આવી? તે બહાર જે રીતે વાત કરીને એની વાત કરું છું અત્યારે. તારે બહાર હારે છે ને આ રીતે વાત નથી કરવાની, કારણ કે બા એટલે આપણા વડીલ કહેવાય. હવે એની હારે તું આ રીતે વાત કરે ને તો મને ગુસ્સો આવશે ને પછી ખોટી મગજમારી થાય ને તો મને ન કહેતી. એ તો મને ખબર જ છે કે બા કઈ કહે ને એટલે તમારો ગુસ્સો ડબલ થઈ જાય અને તમે મારી સાથે ઝઘડો કરવા માંગો, પણ મારી વાતમાં જે સચ્ચાઈ છે ને એ તમે સાંભળવા જ નથી માંગતા. અચ્છા, તારી વાતમાં સચ્ચાઈ છે. આમ શબ્દો તો એવા એવા લઈ આવે ને કે ખબર નહીં. તારા બાપા બીમાર હતા ત્યારે આપણે રોકાવા નતા લાવ્યા, ત્યારે હું એને એમ કહેતો હતો કે મારી યાર વાડીએ આવો ને તમે કામ કરવા લાગો, એમ કીધું મેં ક્યારે એને? તો હું તમારા બાને કઈ એટલું હેરાન નથી કરતી. ખાલી શાકભાજી સમારવા કીધું ને કચરો વાળવા કીધું, એમાં શું થઈ ગયું? નહીં કહેવાનું, નહીં કહેવાનું. બા ના પાડે ને તો કઈ નહીં કહેવાનું એને, બરાબર છે. તારે પૂછવાનું કે બા તમારી તબિયત સારી છે, તમારાથી આ કામ થાય એમ છે? બા કહે કે નહીં થાય એટલે નહીં કહેવાનું. તારથી થાય તો કર, ન થાય ને તો હું પણ નહીં કરું. હા, તારે જવું હોય તો હાલતી પકડજે, બરાબર છે. મારા બા ની ઉપર જવું હોય ને તો આ ઘરમાં છે ને નહીં રહેવાનું. જોયું, આજે તમારે બાના આટલા બે કામ નહીં કરવાના લીધે તમે મારી સાથે ઝઘડો છો. તો તું મને દેવેનનું ને હેતલનું ઉદાહરણ આપે છે ને, એને નતું ફાવતું તો અલગ થઈ ગયા ને, તો તને ન ફાવતું તો તું તારો રસ્તો કરી લે. બરાબર કરે છે તે. એટલે તમને ફરક નથી પડતો કે હું આ ઘરમાં રોકાઉં કે જતી રહું? જો મને ફરક તો બધો પડે છે. હું નથી ઈચ્છતો કે આપણા ઘરમાં ઝઘડા થાય, પણ ફાલ્ગુની યાર તું છે ને વારે ઘડીએ કંઈક ને કંઈક એવું કરી નાખે ને કે ઘરમાં છે ને કંકાસ ઊભો થાય. બાકી હું તો એવું જ ઈચ્છું કે ઘરમાં શાંતિ રહે, આપણે શાંતિનો રોટલો ખાઈએ. બરાબર, હું પણ એ જ ઈચ્છું છું, પણ તમારા બાના સ્વભાવમાં થોડોક ફરક પડે ને તો સારું, નહીં તો આ જ રહેવાનું છે. અરે હવે ક્યાં એ વાત આવી બાના સ્વભાવમાં? હવે બા બીમાર હતા તો કઈ ખાટલે હુતા હુતા કઈ બરાડા નતા પાડતા, બિચારા આરામ જ કરતા હતા. હવે એનો સ્વભાવ એમાં ક્યાં વચ્ચે આવ્યો? તારે ગમે તેમ કરીને વાંક કાઢવા છે, બરાબર છે. આ વખતે બાએ કઈ નથી કર્યું ને છતાંય તો એનો વાંક કાઢે. હું ખાલી એ જ કહેવા માંગુ છું કે તમારે બાને સમજાવવાની જરૂર હોય કે બા થોડીક મદદ કરાવી દો, તેની જગ્યાએ તમે મારી સાથે ઝઘડો છો. કઈ નહીં, આ સાફ થઈ ગયું? કરું છું. જા તું તારું કામ કરું કરી જા, તું મારે વાત નથી કરી. વાત સાંભળવી જ નહીં હોય, ખાલી ઝઘડો જ કરવો હોય. સોના રૂપાનું મારું ઢેફલું સીધું ભાંગી જાય રે, કાંઈ કાંઈ થાય રે. હાશ ભગવાન, થાકી ગઈ હાલી હાલી. તમારું કામ થઈ ગયું કે? તું અહીંયા હું કામ આવી આ હાલતમાં? અમસ થા ઘરે એકલા એકલા ગમતું નહોતું, તમે કીધું આટોય મારતી આવું અને પૂછતી આવું તમારે મજૂર આવવાના હતા તે. ગળા ટૂંકો ખાઈ જવો જોઈએ તારે, ગળા ટૂંકો. અહીં હું પણ આ હાલતમાં અહીંયા તમને હાસવાની કોશિશ કરી છે, તમારે રખડવા નીકળી જવું. આ હાલા એ સારું જ કહેવાય આ હાલતમાં. તો આ ડોક્ટર ને આગળ જઈ આવો, જાઓ. પછી સાંજે નાટક કરશું, મત થાકી ગઈ હું આમ છું, પછી મારે એકલા લેવા જવાનું. ઈ તો હાલે, ક્યારેક ક્યારેક પગ દબાઈ દો તેમાં કઈ નાના ન થઈ જાય. કહું શું ખાલી ખોટું ખોટું હાસુ બહુ માની છે. હું હતું હું કામ આવ્યા તા? અમથા આટો મારવા. આ તમારા મજૂરો આવવાના હતા, આવી ગયા? મજૂરો જોવા આવી ગઈ? ના ના, એમ કહું છું કે ન થાય. નથી આવવાના, કાલે આવશે. મને વાત તો મળી હતી એટલે શું આવી. પેલા રિંકલ બેન છે ને કહેતા હતા કે આજ અમારે ક્યાંય નથી જવાનું. રિંકલ બેન નથી મંજુ માસી હારે આવતા આપણે ખેતરમાં દાડીએ જ તે. હા ઈ બરાબર છે. હા ભાઈ, હા
રોણકભાઈનો ફોન આવ્યો હતો. હે હા, બધા હારા છે ને? તબિયત પાણી ભાઈ ને ભાભી ને? મને બોલવા દે ને. મમ્મી કાંક બીમાર પડ્યા છે, તબિયત ખરાબ થઈ છે. હાય હાય હું કીધું? હું હાય હાય, મમ્મી બીમાર પડ્યા છે, તબિયત ખરાબ થઈ ગઈ છે. હા મૂકો, હાલો આપણે સદને જીવી આમ જો આપણે જાવું પડે ને. શાંતિ રાખો હો. શાંતિ નથી ક્યાંય રાખી. ક્યાંય નથી જવાનું થતું આપણે. દેવેન મારે છે ને મમ્મી આગળ જવાનું થાય છે. આ તો જા જા અહીંથી વહી જા, ઓલા સકડામાં બેન વહી જા. દેવેન મારે તો જાવું છે, આ બાની તબિયત ખરાબ છે ને એટલે. તો જા, એ બાર સકડો મળે છે, વહી જા. જો દેવેન ક્યારેક તો મારી વાત માનો. હાલો ને, જો આ ક્યારેક તમે નહીં, રોજ તારી વાત માને, પણ ક્યારેક વાળી આ વાત ક્યારેય નહીં માનું. દેવેન ઈ તમારી માં છે, તમારે હાજા માંદા જાવું પડે. માયનું કે આપણે નોખા થઈ ગયા તો એવું ન હોય કે ને કોઈ જો એને મજા નથી, ભલે મજા નથી, ખબર પડશે એને. શું ખબર પડશે? બોલો. મજા બગડે ત્યારે હું થાય, રહેવા દે ને એની હાલતમાં, ક્યાંય જવાનું થતું નથી. અને તું છે ને આ આટા મારવાનું બંધ કરી દે, આજે આવશું ને તને હારવા. જો દિવસે સોટી પડો છો આ તડકાના. હા તમે કહેતા હતા ને કે નોખું થાવું તો આ નોખી થઈ ગઈ ને તમારી હારે. તો બસ હવે તમારે મારી વાત માનવાની છે. આમ બાની તમે નહીં માનું તો મારથી નહીં નોકી થઈ જાય. દે જવાબ દે. અહીંયા સકડો ઊભો છે ગામનો તારો. સફરજન ને એવું લઈ આવી દો અને આપણે ત્યાં જાય. રોનકભાઈ નો ફોન આવ્યો તો થોડું ઘણું તો તમારી મમ્મી ને એની એ માધવ કાકા જો તો કાકા મારા ઘર સુધીની સકડી મળી જાય. આને મોકલી દો. કાંઈક તો વાત ને સિરિયસ લ્યો. તું ઘરે જાશો કે સાંજે બેહાડ દઉં? કેમ કંઈક હદ હોય, માણાની લિમિટ હોય યાર. હાવ પછી આમ ન હોય. શું કરું તારે? બાન તબિયત પૂછવા જાવું છે. આ તો પૂછે જા. સફરજન ને એવું લેતા જાય. કેળાય લઈ લે, આ લીંબુ બીંબુ તોડીને લીંબુ શરબત પાજે જા, અહીંથી લેતી જા. તમે હાલો એમ હારે આમ જો આપણે બે જાવું ને તો સારું લાગશે. અને આમેય બા બેચારા બીમાર છે તો ભાભી એકલા એકલા કેટલું પ્રેગ્નેન્ટ કામ. છો એની તને નથી ખબર? નથી ભાન નથી પડતી તને? ખબર. આ હારા દિવસો જાય છે અને ઓલા સકડામાં ઠઠઠ કરતા ત્યાં જાય તું. કઈ થઈ ગયું તો? પણ એમ કાંઈ ન થાય. જો પાવડો મારે હમણાં. વહી જા. વહી જા ઘરે. તમે માનો કે બાય આપ મારી દે હાસીન મારી દે. પણ બાએ ખોટું કર્યું પણ આપણે એના જેવું ન થવાય એમ કહું છું તમને. કાલ સવારે છે ને આખું સમાજ તમારા ઉપર આંગળી ઉપાડશે. તું અને તારો સમાજ જા સકડામાં બેસીને વયા જાવ અને મને છે ને મારું કામ કરવા જો. મને વિચારવાયું થઈ જાય ને એ પહેલા તું વહી જા. મને છે ને હક જ નહીં થાય. આ બાન તબિયત ખરાબ છે, મારે મને કાંઈ નથી વિચારવા દે. તું અત્યારે જા, મને વિચારવા દે. હો, તું જા. ખાવું છે. જા તું જાની. મારે નથી ખાવું કાંઈ. કૂવો નજીક છે. મગજ ફેરવી નાખો. તેમ કામ પતાવીને બેઠી છું. હવે જરાક શાંતિ મળે તો સારું છે. થાકી ગઈ હું કામ કરીને હવે તો. બા બધા કામ પતી ગયા? હા, પતી ગયા. પણ હમણાં તો હું જોઈને આવી, વાસણ અને કપડાં તો બાકી છે. જો ફાલ્ગુની બહુ, મારાથી જેટલું કામ થતું હતું એટલું કામ મેં કર્યું. હવે મારાથી આ બધું કામ નહીં થાય. તમારી વાત સાચી છે, પણ આજે છે ને મને પગ બહુ દુખે છે, એટલે વાસણ ને કપડાં તો મારાથી નહીં થાય. તો આજનો દિવસ તમે પતાવી દો ને. અત્યાર સુધી તો તમને એવું કશું જ નહીં હતું બેટા. હા, સવારથી દુખે છે તો મેં આટલા કામ પતાવ્યા. રસોઈનું કામ પતાવ્યું, તમને મેં કંઈ કીધું? હવે વિચારું છું કે દવા પીને થોડી વાર સૂઈ જાઉં એમ. મને એ નથી સમજાતું કે તમે મારી સાથે આવું વર્તન કેમ કરી રહ્યા છો. અરે હું તમારી સાથે શું વર્તન કરી રહી છું? મારી તબિયત ખરાબ હોય, હવે તો તમને સારું બી લાગે છે થોડું, તો 2-4 કામ કરી લો તો કોક દિવસ. એવું તમને લાગે છે, પણ મને બહુ અશક્તિ લાગે છે. હા, હું પણ એ જ કહું છું. મને પણ એટલી અશક્તિ લાગે છે ને આજે તો. ખબર નહીં આ પાણી ખરાબ આવતું હશે કે શું, પણ મારી એ તબિયત ખરાબ લાગે છે. તો આજનો દિવસ તમે વાસણ કપડાનું પતાવી દો. થોડી તો દયા કરો મારા પર.
શું તમારી ઉંમર જુઓ, મારી ઉંમર જુઓ, કંઈ ફરક તો છે કે નહીં ઉંમરમાં? બા મેં તમને આગળ પણ કહ્યું હતું ખબર, તમે ઉંમરની વાત નહીં કરો. તમે છે ને અસલના ઘી ખાધા છે ને અમે નથી ખાધા, એટલે ઉંમરની વાત તો આમાં આવે જ નહીં. તમારામાં જેટલી તાકાત હોય ને એટલી અમારામાં પણ નથી. એટલે આજનો દિવસ કરી નાખો બસ, એમ કહું છું. હું કરું જ છું ને કામ, એવું તો નથી કે હું કામ કરતી જ નથી બિલકુલ પણ ખરેખર મને આજે મારી તબિયત નથી સારી લાગતી એટલે મારાથી નહીં થશે કામ. બા તમને જો એક બે કામ વધારાના કહી દીધા હોય ને એટલે તમે તો છે ને એટલા બધા બાના કરો ને, આવા બાના અમે કરીએ ને તો આ ઘરના એકેય કામ નહીં થાય. તો બેટા તમે છે ને તે આ ઘરના વહુ છો, અમે પણ જ્યારે પરણીને આવ્યા ને આ ઘરની અંદર ત્યારે અમે આ વસ્તુ કરતા જ હતા. હું એ જ હા? કહું છું કે હું આ ઘરની વહુ છું, કઈ તમે મને કામવાળીની જેમ નથી લાવ્યા કે આખો દિવસ આખા ઘરના બધા જ કામ હું જ કર્યા કરું. જો બેટા ઘરના કામ કરવામાં કોઈ કામવાળા નથી થઈ જતા. હું એ જ કહેવા માંગુ છું, તો આજનો દિવસ બે કામ કરી લેજો વધારે. તો કામની પાછળ જ પડી છે, એને નથી સમજાતું કે મારી તબિયત કેવી છે. આ જુઓ, આ તમારા ઘરમાં તમારા મમ્મી નથી ને, તમારા મમ્મીની જગ્યાએ હું છું. આ તમારા મમ્મી હોય તો તમે તમારા મમ્મી સાથે આવું વર્તન કરો? જો મમ્મી, હેતલ અને હું હતા ને ત્યાં સુધી તમારા પાસે એક કામનો વારો નહીં આવતો હતો, પણ હવે આ એકલા હાથે હું પણ કેટલું પહોંચું, હું પણ થાકી જાઉં ને, હું પણ માણસ છું. તમને મારી દયા નથી આવતી? બેટા મને બધી વસ્તુની ખબર પડે છે કે હમણાં તમારા એકલા હાથે બધું કામ કરવું પડે છે, પણ હમણાં થોડો ટાઈમ જ કરવું પડશે ને. આ મારું જેવી તબિયત મને સારી લાગશે એટલે હું પાછું તને કામ કરવા લાગીશ. પણ બા તમે આ રીતે આરામ જ કર્યા કરશો ને તો તમે ક્યારેય પથારીમાંથી ઊભા નહીં થાવ, એ પાક્કી વાત છે. એના કરતાં થોડું હાથ પગ ચલાવો, થોડું કામ કરશો ને તો સારું રહેશે. હવે વધારે માથાકૂટ નહીં કરો, મારું પણ માથું દુખે છે આજે તો, મને ચક્કર આવે છે. તમે વાસણ કપડાં પતાવી દેજો, હું હવે દવા લઈને સૂઈ જાઉં છું. મારાથી થશે ને તો હું કરીશ. મમ્મી મેં તમને પૂછ્યું નથી, હું તમને કહું છું કે આટલું કામ તમારે કરવાનું છે, કારણ કે સાંજે એ વાસણ પાછા જોઈશે એટલે વાસણ પણ કરવા જ પડશે, અને કાલે કપડાં જોઈશે પહેરવા માટે એટલે કપડાં પણ કરવા પડશે. હું અત્યારે દવા લઈને સૂઈ જાઉં છું તો મારાથી સાંજની રસોઈ થશે, બરાબર? તો તમે આટલું કામ પતાવી દેજો. કોણ જાણે કેવી વહુ મળી છે, બધા કામ મારી પાસે કરાવડાવે છે. કહું છું કે મારી તબિયત નથી સારી લાગતી તો પણ સમજવા માટે તૈયાર જ નથી. ચાલો બીજું શું, વાસણો કરો, વાસણ થઈ જાય એટલે કપડાં ધુઓ. આ મારી ઉંમર છે, આ બેસીને મારે કામ કર્યા કરવાની મારી ઉંમર છે? મારાથી તો હવે નીચે બેસાતું પણ નથી. આ મારા પગ, આ બધા ઘસારા આવી ગયા છે પગમાં. શું કરવાનું મારે હવે? એક વાત તો છે, આ હેતલ વહુ હતી ને તો મારું બહુ ધ્યાન રાખતી હતી, મારી પાસે કોઈ કામ નહોતી કરાવતી. અરે દેવેન, તું કેમ છે ભાઈ? મજામાં. તું આ બાજુ? હા એટલે હું તો મજામાં છું, પણ પૂછવા આવ્યો હતો કે બાને કેમ છે? બાને સારું છે, એમ સારું છે. ડૉક્ટર આરામ કરવાનું કીધું છે પણ આરામ કંઈ કરતા નથી કે થતો નથી. કરતા નથી કે થતો નથી એટલે કંઈ સમજાણું નહીં. એનું તો મગજમારી છે કે મને નથી સમજાતું કે હવે કેમ કરવું બધું. કંટાળી જવાય ક્યારેક દેવા. અરે પણ હું છું કે શું? આ તારી ભાભી એણે વળી પાછું શું કર્યું? બાની તબિયત ખરાબ છે, બરાબર? ડૉક્ટરે કીધું કે 2-4 દિવસ છે ને થોડોક આરામ વ્યવસ્થિત કરી લઈને તો એને બધું સારું થઈ જાય એમ છે. ઉંમર પ્રમાણે છે, હવે દવાથી જ બધો ફેર ન પડે ને. હવે ઉંમર છે એટલે એને આરામની થોડીક જરૂર પડે. પણ તારી ભાભી છે ને બસ જરાક બા આરામ કરો આડા પડે ને એટલે પાછળથી તરત કામ લઈને આવી જાય. આ કામ કરી નાખો, ઓલું કામ કરી નાખો. અને બા જરા કેમ કહે કે મારી તબિયત નથી સારી એટલે ઘરમાં ઝઘડા. હું દરરોજ એને સમજાવીને ઘરેથી નીકળું કે બાની તબિયત ખરાબ છે, કંઈ ન બોલતી, મારા મોઢે કંઈ ન બોલે. અને જેવો હું આમ નીકળું ને પાછળથી બેયનું ચાલુ થઈ જાય. એટલે બા બિચારા કંઈ નથી કરતા પણ તારી ભાભીના નાટક ચાલુ થઈ જાય. એટલે આ ભાભીને તમે સમજાવી શકતા નથી કે ભાભીને સમજવા જેવું લાગતું જ નથી? બે વસ્તુ છે, કારણ કે મેં કોશિશ કરી પણ હવે
કેટલું કહું મેં એને એટલે સુધી કહી દીધું કે તને ન ફાવતું હોય ને તો તું તારા બાપાના ઘરે વહી જા. કાઢી મૂકવા સુધીની વાત કરી પણ તોય એને ફેર નથી પડતો મારા ભાઈ. કહું ને તો બાના વાક કાઢે એમ કે જ્યારે હેતલની તબિયત ખરાબ હતી તો બાએ તો એને આરામ ન કરવા દીધો. એને તો હેતલ હારે આવું કર્યું ને તેવું કર્યું ને આવી બધી વાતો કરે છે. હવે મેં કીધું કે બેયની ઉંમરમાં ફેર છે. હવે બરાબર છે કે બા હવે એની ઉંમર પ્રમાણે હવે કેવું છે કે એનામાં બહુ સુધારો થાય એવું નથી. હવે જે છે એ આ છે. હવે અમુક ઉંમર પછી કેવું કે ઉંમરવાળા નાનું છોકરું કહેવાય તો બા હવે નથી સમજવાના. મેં કીધું તું તો માન ને તમે બેય નહીં માનો તો આવી રીતે તો કેમ શાંતિ રહે ઘરમાં? અમુક લોકો હોય જ છે એવા, અને એના સ્વભાવ પથ્થર ઉપર પાણી નાખો ને તોય કાંઈ અસર ન થાય. હા તારી વાત સાચી પણ હવે કેમ કરવું? કેટલી વખત ભાઈ દરરોજ એકની એક મગજમારી કરવાની. દરરોજ ઘરે જાઓ એટલે બા બિચારા લંઘાઈને પડ્યા હોય કારણ કે એને આખો દિવસ ઓલી કામ કરાવે એટલે બાની તબિયત પાછી સુધારવાની બદલે વધારે બગડી જાય. અને ફાલ્ગુનીને કહું અને ફાલ્ગુનીને કંઈ કહું એટલે ઘરમાં કંકાસ થાય. અરે પણ ભાભીને જોઈએ છે શું? કંઈ નહીં, કોઈ મતલબ નથી, ખાલી બસ જીદ છે. બાને હેરાન કરવાની વાત છે. એ એક જ લપ કર્યા કરે કે ભાઈ છે ને હેતલ હેરાન કરી હું બાને જરા સમજાવું કે એને ભાન થાય. મેં કીધું આવી રીતે ભાન ન થાય, આવી રીતે એની તબિયત બગડે. હવે હેતલે ને દેવેને મેં કીધું કે એનો રસ્તો કરી લીધો ને તો પછી આનો કંઈક રસ્તો તો કાઢવો પડે ને. આવી રીતે કંઈ રસ્તો ન નીકળે. ભાભીને કહો કે આ તમારા રસ્તા કાઢવામાં અને એને દેખાડો કરવામાં કે વહી જાહે. એ તો વાત છે કે હવે બાની ઉંમર થઈ, મને ક્યારેક ક્યારેક એની બીક લાગે. ઠીક, હવે એ બધું તો હવે કેવું જાયલા કરે. તારે હવે કામકાજ કેવું છે? ચાલે છે તો વાંધો નહીં, કારણ કે ક્યારેક ઘરે અવાય તો આવ ને આટો મારવા. ત્યાં આવવાનું મન નથી થતું, પગ જ નથી ઉપડતા. કેમ કે ખબર છે કે જો ત્યાં આવશું તો કંઈક ને કંઈક સાંભળીને જ ઘરે જવાનું થશે. એના કરતાં આ આપણે આવી રીતે મળી લઈએ છીએ ઘણું છે. મારે તો બાને મળવાય નહોતું આવું, પણ મારથી રહેવાનું નહીં એટલે છેવટે તમને પૂછવા આવ્યો એની તબિયત. તારી વાત સાચી છે. હવે આની જગ્યાએ ફાલ્ગુનીના આવા દિવસો હોય ને એની યારે કોઈક આવું વર્તન કરે તો ગુસ્સો તો મને આવે. કાંઈ નહીં ભાઈ, તોય સારું કર્યું કે તું મને મળવા તો આવ્યો, સારું લાગ્યું. ચા પીવી છે? હાલો ચા પીએ. અમે રઘુ કાકાની ચા પીએ. રઘુ કાકાની ચા ઘણા સમયથી નથી પીધી. હાલો હા વખતે તો હવે છે ને મારે ને હું કેવું ને સમજ નથી પડતી. એને ફાલ્ગુની, ફાલ્ગુની ક્યાં ગયા? અહીંયા આવ. હું છે શું રાડા પાડો છો? તે મારા બાપાએ પાછું કામ કરાવ્યું. પાછું કામ કરાયું એટલે હવે તો તબિયત થોડી સારી છે. ખરેખર તારું માથું ફોડી નાખીશ આ વખતે. રોનકા શું કરો છો? મૂકો પહેલા એને. આ બા પાસે કામ કરાયું એના માટે તમે મને મારવા ઊભા થયા છો. મારું છે ને મગજ હવે ફાટી ગયું છે. એકની એક વાત દરરોજ મારાથી નહીં સમજાવાય. હું તને દરરોજ કહીને જાઉં કે માની તબિયત નથી હારી, નથી હારી, એની પાસે કામ ન કરાવતી, અને દરરોજ પાછું આવું એટલે ઈ જ જાણવા મળે કે તે બાપાએ કામ કરાવ્યું. હા કરાવીશ, હું કામ કરાવીશ. જ્યાં સુધી એમને એમની ભૂલનું ભાન નહીં થાય ને ત્યાં સુધી હું કામ કરાવીશ. અરે જીવ લઈશ કે હું? જીવ તમે મારો લેવાના છો ને? એક કામ કરો, મારી નાખો મને. મારી નાખો એટલે તમને શાંતિ થઈ જાય. આજે જો હાથ નો રોકી લીધો તો ખરેખર મારો હાથ ઉપડી જવાનો હતો ફાલ્ગુની. આટલા વર્ષમાં મેં તારી ઉપર કોઈથી હાથ નથી ઉપાડ્યો, પણ હવે છે ને તું હદ વટાવીશ ને તો પછી હું મારી હદ ભૂલી જાય. એમ પણ બધા ઘરમાં હદ ભૂલી જ ગયા છે. બાને એમની હદ નથી ખબર, તમે ભૂલી જશો પછી મારે શું કરવાનું? આખો દિવસ મારે એકલા ગાંડાની જેમ કામ જ કર્યા કરવાના. ગાંડી થઈ ગઈ છું તું. હા થઈ ગઈ છું, કારણ કે આખો દિવસ માણસ ઘરમાં એકલું રહે ને તો ગાંડું જ થઈ જાય. એકલા એટલે બા છે પણ મા દીકરીની જેમ તમારે રહેવું નથી. તારે છે ને સાસુઓની જેમ રાખવા છે, એટલે એટલા માટે તારે આ તકલીફ પડે છે. તમારી બાએ તો જાણે મને દીકરીની જેમ જ રાખવી છે. કેમ? એ તો તમે જોતા જ હશો. પણ દીકરી થવા માટે દીકરી બનીને રહેતા શીખવું પડે, બરાબર ને? પહેલા માએ માં બનતા શીખવું પડે. યાર ઈ નથી સમજતા. મેં તને કીધું એની ઉંમર એવી છે કે હવે ઈ નવું કઈ નહીં શીખે. તું કઈક શીખ, તું દીકરી બન તો કદાચ ઈ માં બનશે. બાકી એવી રીતે તો હવે પાકા ઘડે કાંઠા નહીં ચાલે. તો હવે શું કરવાનું? મારે બા જેમ કે એમ કર્યા કરવાનું. બસ તમે લોકો એટલું જ ચાહો છો ને કે આ ઘરમાં બસ હું એક કૂતરાની જેમ રહું. તમે મને જેમ કહો એમ હું કરું, બા મને જેમ કે એવું કરું. જોયું કેવું લાગ્યું? કેવું તારાથી બોલાઈ ગયું કે બા કે એમ કરવાનું? હવે બા તું નો કે
હવે બા તું કે એમ કરે એવું તું ઈચ્છે છે, પણ તારે કોઈ કહે ને એમ નથી કરવું, બરાબર છે? તું એમ ઈચ્છે કે હું કહું ને એટલે બા હુઈ જાય ને હું કહું ને એટલે ઊભા થઈ જાય. એવું તો હું નથી જ કરવા કહેતી. અને રોનક, તમે કોઈ દિવસ છે ને પોતાને છે ને મારી જગ્યા પર મૂકીને જો. અને હું તું છે ને કોઈ દિવસ તું તને મારી જગ્યા પર મૂકીને જો. દીકરો છું એનો, માં છે મારી, માં છે મારી. દુઃખ થાય છે મને. ડોક્ટરે કીધું છે કે આરામ નહીં કરે તો એને નહીં સારું થાય, પણ ના, તારે તો કોઈ વાતમાં માનવું જ નથી. એટલે આવી રીતે એની તબિયત કેમ સારી થવાની? 4 દિવસ એને આરામ કરવા દે, સારું થઈ જાય તો ઘરના કામ કરતા તાને પાછાય કરશે, ના નથી પાડતા ઈ. તમે એ વાત કેમ નથી સમજતા કે મારે એમની પાસે કામ નથી કરાવવું, પણ જે ભૂલ એમણે કરી છે ને એમનો પસ્તાવો કરાવવો છે, એ વાત તમે કેમ નથી સમજતા? જો ફાલ્ગુની, હવે આ ઉંમરમાં છે ને એમને કઈ થઈ ગયું ને તો તું પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકે. અત્યારે તને ભલે ખાલી ગુસ્સામાં કઈ દેખાતું નથી, પણ તું જે રીતનું વર્તન કરે છે ને, બાની તબિયત જો ન સુધારો છે ને કંઈક થઈ ગયું ને તો જિંદગીભરના અફસોસ સિવાય આપણી પાસે કંઈ નહીં રહે. સારું, ભૂલ મારી જ છે, બધો વાંક મારો જ છે. તમે ચાહો છો ને કે હું બાને કંઈ જ નહીં કહું? આજથી હું તમારી બાને કંઈ જ નહીં કહું અને તમને કંઈ નહીં કહું. બસ હું મારે એકલા બધું કામ કર્યા કરીશ અને હું મારે ભલે ગાંડી થઈ જતી, એ તમારે જોવાની જરૂર નથી. એવી કઈ વાત નથી કીધી, બરાબર છે? પ્રેમથી રહેવાની વાત કરું છું. કોઈની યાર વાત ન કરવી, કોઈને કઈ કેવું નથી. મેં ખાલી એટલું કીધું કે 2-4 દિવસ આરામ કરી લે તો તબિયત સારી થઈ જાય, પછી તું કહેજે ને કામ કરશે. 2-4 દિવસ? આજે કેટલા દિવસ થયા? પણ બાને એક દિવસે તે શાંતિથી એને રહેવા દીધા છે. જીવ લેવા ઊભી થઈ છો તું એનો. હું કામ સોંપું છું ને એ તમે જો છો, પણ હું શું કામ સોંપું છું એ પૂછ્યું છે તમે કોઈ દિવસ? કઈ કામ નહીં કહેવાનું તારે, કઈ એટલે કઈ જ નહીં. તારે એને હળી ભાંગીને 2 કરવાનું નહીં કહેવાનું. તને ગુજરાતીમાં સમજ પડે? તારે કઈ નહીં કહેવાનું. સમજી ગઈ. આજે હું સમજી ગઈ કે મારે એમને કઈ જ નથી કહેવાનું. ને ધીરે વાત કર, બરાબર છે? હું ધીરે બોલું છું ને તો ધીરે વાત કર. પછી તમે મારી પર હાથ ઉપાડવા જાવ અને મારે ધીમે બોલવાનું. માયરું નથી, ઉપાડવા ગયો તો ઉપાડ્યો નથી ને. હું શાંતિથી વાત કરું છું ને 4 જણા સાંભળે ને એવી રીતના વાત ન કર, બરાબર છે? ધીરે વાત કરતા આવડ. હું મારી હારે તું આવી રીતે વાત કરે છે તો મારી ગેરહાજરીમાં ખબર નહીં બહાર તો કેમે વાત કરતી હશે. હા તો રહો ને ઘરે, આખો દિવસ જોઉં કે હું તમારી બાને કેટલું દુઃખ આપું છું. બરાબર? હા તો હવે ઈ કરવાનું કા? તમારા બધાનું ધ્યાન રાખવા મારે ચોકીદાર બનીને ઘરે રહેવાનું, તો તમે સુધરશો એમ? તો તમે કેવા શું માંગો છો? હું તમારી બાને આખો દિવસ ત્રાસ આપું છું એમ? લાગે તો એવું જ છે, કારણ કે બાના કેવા પ્રમાણે તો તું ત્રાસ આપે જ છે. બરાબર. એટલે તમને બા જે કહેશે ને એ જ સાચું અને હું જે કહીશ એ ખોટું, બરાબર છે ને? તો એવું જ રાખો. મારે તમારી સાથે પણ કોઈ જ મગજમારી નથી કરવી, બરાબર? તમે ને તમારે બા સાચા. અમારા સાસુજીને કપડાં ધોવા આપ્યા છે, પણ ખબર નહીં કેવા ધોશે, પણ જેવા ધોય એવા પતાવી દે એટલે શાંતિ. અરે બાપુજી, તમે અચાનક? હા બેટા, કેમ દીકરીના ઘરે આવવું હોય તો કઈ આમ તારીખ લખાવવી પડે? અરે ના, પણ તમે આમ કદી આવતા નથી એટલે પૂછ્યું. તમે આવો તો મને ગમે જ ને, કેમ ન ગમે? એ વાત સાચી, પણ આજે મને એમ થયું કે દીકરીના ઘરે આટો મારો. એ સારું કર્યું. ચા પાણી કઈ બનાવી લાવું? ના, ચા નથી પીવી. હું એક ખાસ કામથી આવ્યો છું. ખાસ કામથી? તમને વળી આ સાઈડ શું ખાસ કામ પડ્યું? આ સાઈડ નહીં, ખાસ તારું કામ છે એટલે તને મળવા આવ્યો છું. મારું કામ છે? એવું તો શું કામ છે? બોલો બોલો. જો બેટા, હું સમજુ છું તું મા વગરની મોટી થઈ છે, મારા હાથની છે, એટલે મેં તને બહુ લાડ કોડથી ઉછેર કર્યો છે. પણ એનો મતલબ એ નથી કે હારે આવીને તું તારી હાહુને હેરાન કરે તો. મેં મારા સાસુને હેરાન કર્યા? હવે આ વાત તમને કોણે કરી? અરે બેટા, કોઈ પણ વાત હોય ને છુપી છુપાતી નથી. આખા ગામમાં વાતો થાય છે કે ફલાણા ભાઈની દીકરી એના હાહુ બીમાર છે છતાં એની પાસે કામ કરાવે. બાપુ, તમે છે ને આ વાતનો મતલબ સમજતા નથી. હું મારા સાસુને કોઈ હેરાન નથી કરવા માંગતી કે નથી મારે એમની પાસે કોઈ કામ કરાવવું. પણ જ્યારે અમારી દેરાની હેતલ અહીંયા હતી અને એને સારા દિવસ જતા હતા ને, ત્યારે એમણે એની પર જરાય દયા નથી કરી. એને તબિયત ખરાબ હોય કે ગમે તે થતું હોય, એની પાસે બધું જ કામ કરાવ્યું છે. એટલે મારે મારી સાસુને બતાવવું છે કે જ્યારે માણસની તબિયત ખરાબ હોય ને ત્યારે એને સમજવું જોઈએ, એને આરામ આપવો જોઈએ, એની જગ્યાએ કામ નહીં કરાવાય. જો બેટા, આ બાબતે હું તારી સાસુને પણ કહું કે ભાઈ એની ભૂલ છે તો ભગવાન એને એની સજા આપશે, પણ તું શું કામ હાથે કરીને પાપના પોટલા બાંધે છો? બાપુ,
એમાં શું પાપના પોટલા બંધાઈ જવાના છે? બસ 2-4 કામ એ બેઠા બેઠાના કરી લે તો શું ફરક પડી જવાનો છે? અને બીજી વાત તો એ કે મારો મતલબ એટલો જ છે કે એમને પણ સમજ પડે આ વાતની કે જ્યારે કોઈ માણસ બીમાર હોય ને ત્યારે એને સાથ સહકાર અપાય, એની પર જુલમ નહીં કરાય. એ જ વસ્તુ એમના પર થશે ને તો જ એમને ખબર પડશે. એટલે બેટા, માણસ જે કાંઈ કર્મ કરે છે ને એની સજા ભગવાન આપે છે. આપણે સજા આપવાની કાંઈ જરૂર નથી. અને તારે તો આ ઘરમાં આવીને એક ગર્વ અનુભવવો જોઈએ કે તું મા વગરની મોટી થઈ છો તો તને સાસુના રૂપમાં મા મળી છે. તારે એવું રાખવું જોઈએ. તો અત્યાર સુધી બાપુ તમને મારી કોઈ ફરિયાદ આવી છે? અત્યાર સુધી મેં આવું વર્તન કર્યું છે? અત્યારે મારું આવું વર્તન કરવાનું તમને કારણ તો જણાવી દીધું મેં, પછી તમે આવી વાત કરો છો? બેટા, અત્યાર સુધી તારી કોઈ ફરિયાદ નથી આવી, છતાં મેં તને હમણાં કીધું એમ માણસ માત્ર ને કર્મની સજા આપવા વાળો બેઠો છે. આપણે તો કાળા માથાના માનવી, શું સજા આપીએ? અને હા, એ કોઈ ગેર માણસ હોય તો બરાબર છે કે એને આપણે સજા આપીએ, પણ આ તો તારી માની જગ્યાએ તારી સાસુ છે તો એને એની બદલાને હું કેમ ભાવના રાખે છો? તમારી બધી વાત સાચી છે બાપુજી, પણ મને છે ને આ દેવેનભાઈને હેઠળ ઘર છોડીને ગયા ને એ ગમતું નથી. આ આખો દિવસ મારે એકલા જ બધું કામ કરવાનું હોય છે. તમને ખબર નથી પણ આખો દિવસ મારો ઘરના કામમાં જ પૂરો થઈ જાય છે. હેતલ હતી તો મને ઘણી મદદ કરતી હતી. હા, એની તબિયત ખરાબ રહેતી હતી, જ્યારે સારા દિવસો જતા હતા એને ડૉક્ટરે આરામ કરવાનું કીધું ત્યારે એ નહીં કરી શકતી હતી. તો હું સમજવા તૈયાર છું, તો મારા સાસુ કેમ ના સમજી શકે? જેણે તો 2 દીકરાની માં છે તો એને તો સમજ પડે ને કે આ બધી પીડા કેવી હોય. હા બેટા, હું જાણું છું, પણ હવે એ વડીલ માણસ છે તો આપણે થોડુંક જાતું કરવું પડે. વડીલને સામે બાત ના પીડાય. તો વડીલે જાતું નહીં કરવું જોઈએ? તમને ખબર છે આજે દેવેનભાઈના ઘરે બાળક આવી ગયું છે, તે છતાં મારા સાસુ નીચે પડીને ત્યાં મળવાય નથી જતા અને બાળકનું મોઢું એ જોવા નથી જતા. તો આ એમના વડીલ તરીકે આ બધું સારું લાગે છે? બેટા, સારું ન લાગે એ નથી જાતા એનું કારણ છે કે એ બીમાર છે. બીમાર હોય ને તો એ અહીંયાથી ત્યાં એમના ઘર સુધીની રિક્ષા મળી જાય, પણ એમને જાવું હોય તો ને, અરે રોનકને કહે ને તો રોનક લઈ જાય, પણ એમને જાવું હોય તો ને એકવાર એ ઘરમાં બોલ્યા નથી કે આ મારા દેવેનના ત્યાં છોકરું આવી ગયું છે ને મારે જોવા જવું છે. કાંઈ નહીં બેટા, તારે જે તારા ઘરમાં સમજવું એ સમજ, પણ અત્યારે જ મારી હારી હાલ અને તારી સાસુની માફી માંગ બેટા. મારા વતી બેટા, તું આ ઘરની વહુ છે અને મારી દીકરી છે. મારી આબરૂની તને કાંઈ નથી પડી? ગામમાં 5 માણસ મને કહે છે કે તમારી દીકરી આવી તો મારે હું નીચું જોવાનું? ના બાપુ, અત્યાર સુધી મેં એવું તમારા નીચા જોવા જેવું કંઈ કર્યું નથી. તમે કહો છો ને તો હું માફી માંગી લઈશ, પણ મારા સાસુની જે ભૂલ છે ને એ તો હું ક્યારેય માફ નહીં કરું અને એ ભૂલું પણ નહીં. સારું બેટા, અત્યારે આવી અને માફી માંગ હાલ. હા. અરે વેવાઈ, તમે? જય શ્રી કૃષ્ણ. બેસો ને. બોલો, કેમ આવવાનું થયું? હવે આવવાનું તો એટલા માટે થયું છે કે મેં સમાચાર સાંભળ્યા હતા કે તમારી તબિયત ખરાબ છે, છતાં મારી દીકરી તમને હેરાન કરે છે, એટલે હું મારી દીકરીને વઢવા આવ્યો હતો. જુઓ, આમ તો આ મારા ઘરની વાત કહેવાય, પણ તમે એના બાપુ છો એટલે મારે તમને આ વસ્તુ કહેવી પડે છે. હું આમ તો ઘરના બધા કામ કરી જ લઉં છું, પણ તબિયત સારી નથી એટલે મારે કામ એને સોંપવા પડે છે. અને એ જો વહુ થઈને આટલું બધું બોલતી હોય એ યોગ્ય તો ન જ કહેવાય. જો વેવાણ, મારી દીકરીના સંસ્કાર છે ને આવા નથી, પણ મેં એ પણ સાંભળ્યું છે કે તમે તમારા નાના દીકરાની વહુને જ્યારે સારા દિવસો જતા હતા ત્યારે બહુ હેરાન કરી રહ્યા હતા, એટલે મારી દીકરીના મનમાં બદલો લેવાની ભાવના જાગી. પણ મેં કીધું ભાઈ, બદલો દેવાવાળો તો ભગવાન છે, તું એને મા તરીકે રાખ. એટલે મારી દીકરી માની ગઈ છે, એટલે મારા વતી હું તમને હાથ જોડું છું કે મારી દીકરીને તમે માફ કરી દો. તમારી વાત સાચી છે કે મેં હેતલ વહુ સાથે એવું કામ કર્યું, એને અન્યાય કર્યો છે મેં એને, પણ એનો મતલબ એ નથી કે એની સજા આપવાવાળી ફાલ્ગુની હોય. અરે વેવાણ, મેં મારી દીકરીને બધી કાકરા કાઢીને વાત સમજાવી દીધી છે કે એ જે ભૂલ કરે તો એની પાછળ તું પણ ભૂલ જ કરે છે. સાસુ છે એ માની જગ્યાએ છે,
તો એની હારી તું આવો ભાવ રાખ તો એ ખોટું કહેવાય. પણ તો તમે શા માટે માફી માંગો છો? અરે મારી દીકરીને તમે માફ કરી દો એટલે હું તમારી માફી માગું છું. પણ માફી તમારે માંગવાની જ ના હોય. માફી તો ફાલ્ગુની વહુએ માંગવાની હોય. બા, માફી માંગવા તો હું તૈયાર છું, પણ મારી પણ એક શરત છે. શરત? હવે બેટા હું આવ્યો છું તને સમજાવી છે તો હવે શું શરત તારી બાકી રહી છે? બાપુ તમે થોડા શાંત રહો ને, હું બા સાથે વાત કરું. સારું. જો જેમ મારા બાપુજીએ કહ્યું એમ કે તમે જે હિતલ સાથે વર્તન કર્યું હતું અને તમે કહો પણ છો કે તમે અન્યાય કર્યો, જો તમને એ વાતનો અફસોસ થતો હોય ને તો મારી શરત એટલી જ છે કે તમે હિતલ અને દેવેનભાઈને મળી લો, એમની માફી માંગી લો અને એ લોકોને આ ઘરમાં લઈ આવો. બીજી વાત તો એ, એમના ઘરે હવે તો બાળક પણ આવી ગયું છે. એ બાળક ત્યાં મોટું થાય એના કરતાં આપણા ઘરમાં મોટું થાય તો કેટલું સારું લાગે. પણ જો તમે આ સમજી જતા હોય અને મેં જે આ તમારી સાથે વર્તન કર્યું એ મારી ભૂલ તમને દેખાતી જ હોય તો તમારી ભૂલ પણ તમારે જોવી જ જોઈએ અને તમારે એની માફી માંગી લેવી જોઈએ. મને માફી માંગવામાં કોઈ જ તકલીફ નથી, પણ તમે પણ તમારી ભૂલ કબૂલી લો ને તો જ સારું છે. હા વેવાણ, મારી દીકરીની વાત સાચી છે. હા માનું છું કે તમારા સાસુઓ વચ્ચે જે કાંઈ બન્યું છે એ, પણ હવે જ્યારે એના ઘરે બાળક થયું છે તો એ લોકોને પણ હોશ ન હોય કે દાદી રમાડે બાળકને. તમારી બધી વાત સાચી છે, પણ ઘર એ લોકો છોડીને ગયા છે. મેં એ લોકોને નથી કીધું કે તમે લોકો જાઓ અહીંયાથી. તો બા શું થઈ ગયું? ઘર એ લોકો છોડીને ગયા હોય તો શું થઈ ગયું? તમે તો એક માં છો ને, તમે તમારા દીકરા પાસે નમી જશો તો તેમાં તમારું કંઈ નહીં થઈ જાય. જો બેટા, તારી હાહુ કહે છે એ લોકોએ ઘર છોડ્યું છે, પણ વેવાણ તમે ઘર છોડવા માટે એ લોકોને મજબૂર કર્યા હતા એટલે એ લોકો ઘર છોડીને ગયા છે. સાચી વાત છે તમારી, અને ફાલ્ગુની વહુની પણ વાત સાચી છે. ઠીક છે, હું માફી માંગી લઈશ. સાચે બા? હા એટલે તમે દેવેનભાઈને અને હેતલને અહીંયા લઈ આવશો? હા, હું જઈશ. બસ મારે બસ આ જ જોતું હતું, કારણ કે મને પણ બહુ એકલું એકલું લાગતું હતું, એટલા માટે જ મારે તમારી સાથે આવું વર્તન કરવું પડ્યું. બાકી હું તમને મારી માથી કંઈ ઓછું નથી માનતી. જો બેટા, તારી વાત એકદમ સાચી છે. નાનાઓ ભૂલ કરે અને મોટાઓ સુધારે એ વસ્તુ બરાબર છે, પણ જ્યારે મોટાઓ ભૂલ કરે ને અને નાના એને સમજાવે તો એ વસ્તુ મોટાઓએ પણ સમજવી જોઈએ. અને એવું નથી હોતું કે મોટાઓ ક્યારે ભૂલ કરતા જ નથી હોતા. થાય, એમની પણ ભૂલ થાય, એ પણ માણસ જ છે. ઠીક છે, આ જ સમજાવવું હતું અને મારી ભૂલની હું માફી માંગુ છું. કંઈ નહીં બેટા, ચાલ હું દેવેન અને હેતલની માફી માંગીને આવું. હા હા, અને એ લોકોને જોડે જ લેતા આવજો. હા, હું અને અહીંયા ઘરમાં બધું સજાવી રાખીશ. ઠીક છે, આપણે લડ્ડુ ગોપાલને લઈને આવું છું હમણાં. ચલો ભાઈ, જય શ્રી કૃષ્ણ. જાઓ જલ્દી. ચાલ બેટા, હવે હું પણ જાઉં છું. જો આ ભૂલ હવે ફરીવાર ન થવી જોઈએ. મમ્મી ભૂલ કરશે તો હું પણ કરીશ. જો તું પાછી એવી ને એવી જ રહી. સારું, હું હવે જાઉં નહીં છું. થાય. હા, હું જય શ્રી જાઉં કૃષ્ણ. છું. હા, જય શ્રી કૃષ્ણ. આવજો. હા. બસ એકલા એકલા રમાડી લ્યો તમે. હા તો તમારે ઘરે રહેવું આ જોઈએ મોટો ને થાય તો રમાડવા. ખબર પડશે, સમજ તો થાય ને તો ખબર નહીં પડે બાપો કોણ છે એનો. હા તે રમાડાય. અમુક લોકો બે જાહે દાંત કાઢે છે ને. પણ કંઈક પ્રેમથી રમાડાય દેવે ને. પતી ગયું? ના ના, આટો મારવા આવ્યો છું, રમાડવા આવ્યો છું, રમાડવા. એ કે તો બહુ સારું કહેવાય આવી રીતના સ્પેશિયલ રમાડવા આવતા હોય તો હે ને? સાંભળ, આજે આપણી વાડીનું તો કામ પતી ગયું. પછી હું રોનકભાઈની વાડીએ ગયો હતો, ખબર અંદર પૂછવા બાના. તો રોનકભાઈ એવું કીધું કે બાની તબિયત
વધારે ખરાબ છે. બાની તબિયત બહુ ખરાબ છે દેવેન. તો બહાર છે ને હાલો ને. આની પહેલાંય તમે કીધું હતું કે બાની તબિયત ખરાબ છે, ત્યારે મેં તમને કીધું હતું કે આપણે જવું પડે, અને હજી કહું છું કે હાલો. હજી મોડું નથી. તબિયત ખરાબ છે પણ સાથે સાથે એક વાત એવી પણ છે કે આટલી તબિયત ખરાબ હોવા છતાં આ ફાલ્ગુની ભાભી એની પાસે કામ કરાવે છે. શું? હા. ફાલ્ગુની ભાભી બા પાસે કામ કરાવે છે? અને એ જ લાગના છે. એની હારે એવું જ થવું જોઈએ. દેવેન, ગમે તે હોય, આવું તમારાથી ના બોલાય. કેમ ન બોલાય? ગમે તેવા છે પણ આપણા વડીલ કરો છે. એવું ભોગવો. બરાબર છે? એને તારી હારે કર્યું હતું ને એવું. તું પ્રેગ્નેન્ટ હતી તોય તારી પાસે કામ કરાવતા હતા, તો હવે માંદા પડ્યા તો એવું ભાગે કામ. માન્યું કે એણે મારી સાથે જે કર્યું ને એ ખોટું કર્યું, પણ તમારે છે ને આવી તો વાત ન જ કરાય. તો કેવી વાત કરું? હે નીકળું? ગમે તે હોય, મારો જીવ તો છે ને બા પાસે ગયો છે. હા, માન્યું કે એના કરેલા કર્મો, પણ ફાલ્ગુની ભાભી એ તો આવા નહોતા ને. એ કેમ આવું કરે છે બહાર? મને તો એ નથી સમજાતું. સમજાતું ઘરમાંથી કોઈને નથી કે એવું તો શું કરવા માંગે છે ઈ. આ રોનકભાઈ એવું કહેતા હતા કે એને બદલો લેવો છે. બદલો? હા, કઈ વાતનો? તારી. મારી વાતનો બદલો એટલે? જ્યારે તું પ્રેગ્નેન્ટ હતી ત્યારે બા તારી પાસે કામ કરાવતા હતા કે નહીં? હમ. તો એનું એવું કેવું છે કે બાને તો જ ખબર પડશે જ્યારે ઈ માંદા છે ને એની પાસે કામ કરાવશું. જો આવો બદલાની ભાવના તો મેં નથી રાખી હે. તો સાચી વાત છે. બા, તમે કેમ છે તમારી તબિયત? મારી તબિયત તો સારી છે બેટા હવે, પણ અહીંયા હું હમણાં માફી માંગવા માટે આવી છું. કાંઈ જરૂર નથી, દેવેન, કાંઈ જરૂર નથી. આવડો થઈ ગયો. દેવેન, આવું ન કહેવાય. જો બેટા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, અને એટલે તું અહીંયા તમારા બંને જણાની માફી માંગવા માટે આવી છું. ભૂલ ત્યારે સમજાણી જ્યારે આ છોકરો આવડો થઈ ગયો. સૌથી વધારે પેલા છે ને દાદીમાને હોય એના નાના દીકરાનું. એકદમ સાચી વાત છે તારી, પણ થઈ ગઈ મારી ભૂલ. હેતલ વહુ, બની શકે તો મને માફ કરી દેજો. નાના બાપ, તમે શું કરવા માફી માંગો છો? તમે તો વડીલ છો. માન્યું કે તમે જે મારી સાથે કર્યું ને એ બહુ ખોટું કર્યું. મને ત્યારે મનમાં નહોતું કંઈ લાગતું, પણ જ્યારે મારા ઘરે દીકરાનો જન્મ થયો ત્યારે તમે એકવારેય ના આવ્યા, એનું મોઢું જોવાય ના આવ્યા. મને તો એ નથી સમજાતું કે ફાલ્ગુની ભાભીએ તમારી સાથે આટલું કરી દીધું. જવા દે ને બેટા. જો મેં તારી સાથે કર્યું એટલે ફાલ્ગુનીએ મારી સાથે એવું કર્યું. એટલે તમે જે જીવનમાં તમારા કર્મો કરો છો ને એનું ફળ તમને અહીંયા જ મળે છે. અને તું એ બધી વાત જવા દે, મને મારા દીકરાને રમાડવા દે. જો 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 મારી સામે જ જુએ છે ને, જો એને મારી પાસે જ આવવું છે. અરે ખસ ખસ ખસ. અરે આવતો રે જો કેટલું સરસ હશે છે એની દાદીને જોઈને. અરે આવવાનું છે ને મારી સાથે. હા, આપણે જવાના છીએ. હા, આપણા ઘરે જવાના છે. પપ્પા ને મમ્મીને કે આપણે ઘરે જવું છે, ચાલો બધા ઘરે. અમે ક્યાંય નથી આવતા. દેવેન, હવે હું શું કરું તો તું મને માફ કરશે? ના, તમારે જે કરવાનું હતું તો તમે કરી જ નાખ્યું છે. હવે બરાબર છે જે થયું એ, અને જે થઈ રહ્યું છે. પણ હું માફી માંગુ છું ને હવે તારી, તો એક ભૂલ તો ભગવાન પણ માફ માફી કરી દે છે. માંગવાથી સમય પાછો આવી જવાનો છે. દેવેન, હું માનું છું કે સમય પાછો નહીં આવે બેટા, પણ કરી દે ને માફ હવે મને. અને જો હું આને લીધા વગર અહીંયાથી નથી જવાની. અને આનું શું નામ રાખ્યું છે? નામ હજી સુધી પાડ્યું નથી. નામ નથી પાડ્યું? કેમ? ના, દેવેને ના પાડી હતી નામ પાડવાની. કેમ દેવે? એનું નામ એના બા પાડે એવું વિચાર્યું હતું એટલે. અચ્છા,
તારું નામ મારે પાડવાનું છે. હા, શું નામ પાડીએ આપણે તારું? શું ગમશે તને? ગોપાલ ચાલશે? ગોપાલ, મારો નાનો નાનો લડ્ડુ ગોપાલ છે. હા ને, આજથી તારું નામ ગોપાલ. ગમ્યું તને નામ? હા બા, તમે નામ પાડ્યું છે. અત્યાર સુધી તમારી તો વાટે હતા કે બસ એને એના દાદી જ નામ પાડે. ઓ મારું બચ્ચું. દેવન, ચાલ બધા હવે ઘરે. માની જાઓ ને. છેલ્લી ને પહેલી વાર તો મારી વાત માનો. અત્યાર સુધી મારી એકેય વાત નથી માની. ચાલ ને બેટા. સારું. ગોપાલ છે મારું નાનું નાનું બાબુ છે. શું જોયા કરે છે? શું જોયા કરે છે ભાઈ?